કાલે દેશભરમાં મેડિકલ સ્ટોર્સનું બંધનું એલાન 20 મે બુધવારે રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન છે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું। સુરત સહિત ગુજરાતભરના કેમિસ્ટો આ બંધમાં જોડાશે। એઆઈઓસીડી અને ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનો આ નિર્ણય દેશભરના આશરે 12.40 લાખથી વધુ કેમિસ્ટો વિરોધ કરશે। ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓના વેચાણનો આ વિરોધ છે। નકલી દવાઓ અને નશાકારક દવાઓના ઓનલાઈન વેચાણ સામે અવાજ ઉઠાવશે। યુવાધનને નશાના રવાડેથી બચાવવાની માંગ જિલ્લા કલેક્ટર અને ફૂડ ડ્રગ વિભાગને આવેદન અપાશે। જરૂરી સેવાઓ માટે કેટલાક જે મેડિકલ સ્ટોર્સ છે એ ખુલ્લા રહેશે। ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરાશે। હિસાબે ખૂબ જ મોટું દૂષણ માર્કેટમાં ઘૂસી ગયું છે। લોકો નશેડી થઈ ગયા છે। જે દવા ફાર્માસિસ્ટના અંડર ઓબ્ઝર્વેશનમાં અને ડૉક્ટરના માધ્યમથી જે લોકોને પ્રોવાઈડ થવી જોઈએ એ થતી નથી। એમાં જે એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોય એવી મેડિસિન હોય કે એનો ડોઝ કેવો હોય, એની ઇફેક્ટ કેવી હોય, એની એડવર્ડ ઇફેક્ટ કેવી હોય, એનું કોઈ પાલન થતું નથી। જેના હિસાબે ઓનલાઈન ફાર્મસી દ્વારા આવી દવાનું વેચાણ થાય છે। ભાવનગરમાં ટ્રક ડ્રાઈવરની હત્યા કરની અને લૂંટ ચલાવનાર આરોપી 17 વર્ષ બાદ પકડાયો। સુરત પીસીબીએ આરોપીને ઝડપી લીધો છે। ટ્રક ડ્રાઈવરની હત્યા કરી લૂંટ ચલાવી હતી। 1,20,000ની લૂંટ ચલાવી હતી। 2009માં ભાવનગરના વેળાવદરમાં આ બનાવ બન્યો હતો। ભાવનગર પોલીસે 10,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું। બાતમીના આધારે અમદાવાદના સનાથલ ચોકડી પાસેથી તેને પકડી લેવાયો। આરોપીના 2 સાથીદારો અગાઉ જ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા હતા। મુખ્ય આરોપી અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરી ઓળખ છુપાવતો રહ્યો। નાગેન્દ્ર ઉર્ફે મનુભાઈ નામનો આ શાતીર આરોપી આખરે પોલીસના સકંજામાં આવી જ ગયો। સુરતમાં વિદેશી કરન્સી એક્સચેન્જના નામે લૂંટ થઈ ગઈ। જહાંગીરપુરામાં 18.65 લાખની લૂંટ થઈ। ડોલર આપવાના બહાને કારમાં બેસાડીને લૂંટ ચલાવાઈ। 3 શખ્સોએ રાંદેરના વેપારીને નિશાન બનાવ્યો। અગાઉ વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈ લૂંટ ચલાવાઈ હતી। વેપારીને રાત્રે 8 વાગે મળવા બોલાવ્યો અને કારમાં બેસાડી તેની પાસેથી રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવી હતી। આ બેગમાં 13 લાખ રૂપિયા ભારતીય ચલણ અને અન્ય દેશોના ચલણ સહિત 18.65 લાખ રૂપિયા હોવાની માહિતી મળી રહી છે। હાલ તો જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। ટોટલ 18,65,385 રૂપિયા છે। એમાં 13 લાખ રૂપિયા રોકડા છે। આ ઉપરાંત 3200 બ્રિટિશ ડોલર છે, 1100 યુરો છે અને 1100 રિંગિટ છે। તો એની કુલ વેલ્યુ થાય છે 18,65,385। આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા। સુરતના સચિન વિસ્તારમાં ધોળા દિવસે પાનના વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। સચિનના જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં પાનનો વ્યવસાય કરતા વેપારી અને તેમના ભાઈ પર કેટલાક શખ્સોએ પૂર્વ આયોજન સાથે હુમલો કર્યો। આરોપીઓએ છરો, ચપ્પુ તેમજ પાવડા જેવા હથિયારોનો ઉપયોગ કરી બંને ભાઈઓને નિશાન બનાવ્યા। હુમલામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। આ હુમલા બાદ આરોપીઓએ 7 થી 8,000 રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી અને ફરાર થયા। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલી રહી છે। તપાસ દરમિયાન પોલીસે 4 આરોપીઓને પકડી લીધા। તપાસ દરમિયાન હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને અન્ય પુરાવા મેળવવા પ્રયાસો તેજ કરાયા છે। સચિન પોલીસે જે ગુનામાં બહુ રીઢા ગુનેગારો સંડોલન જણાવતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાવતા આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપ